નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રામદેવરા રાજસ્થાન પગપાળા યાત્રાના બીજા દિવસની જર્નીમાં. મિત્રો, ગઈકાલની જર્નીમાં અમે લગભગ 60 કિલોમીટરનું અંતર કાપી જેસાવાસ ગામમાં રામદેવપીર મહારાજના મંદિરે પ્રથમ રાત્રે રોકાણ કર્યું હતું. આજે અમારા પ્રવાસનો બીજો દિવસ છે અને વાગ્યા છે સવારના 5. આ બાજુ ભરતભાઈ અગરબત્તી કરીને નેજો લઈને ચાલવાની શરૂઆત કરી છે. અમે થોડી વાર પછી ગામમાંથી દૂધ લઈને નીકળશું. તો મિત્રો, અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને મંડળી અહીંયા હોટલ ઉપર ચા પાણી પી રહી છે. આપણે વાતચીત કરી બધા સાથે. હેલો કરો બધાય. હા, જય બાબારી. જો અમારે આ એક નંગ હે ને ચા નથી પીતો, આ હોટલે કોફી નથી મળતી, બરાબર? તો એના માટે સ્પેશિયલ કોફી બનાવી. ઓલા કાકા ક્યાં ગયા? કાકા હાર્યા જો. તો એ કોફી કેટલી પીશે જો થાળીમાં ભરીને. તો આ કોફી કેટલા દીએ જોઈ કા કોફી તમે? કોફી આજ પહેલી વાર હો. તું કોફી પીવે? એ તું તો ચા પીવે. કોફી ચા મિક્સ નથી. લાભ લઈ લેવાનો એમ ને? હા, લાભ. તારે જય બાબારી. તું એ ચા પીવે છે? કોફી મળે કોફી પી લેવાની, રસ્તામાં જે મળે બધું પી લેવાનું. જો બાબાનું જો અંદરની ભાવના હોય ને, કોફી ચા જદ્દો આવે, જદ્દો ખાઈ લેવાનો, જદ્દો લઈ લેવાનો. જે હાલવાવાળા લોકો છે એ સવારે 5 વાગે નીકળ્યા હતા અને હવે અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. આ એક ભગવાન રામનું એક મંદિર છે અહીંયા, અને અહીંયા પાણીની બીજી સારી સગવડ હતી, તો અહીંયા નાસ્તો બનાવવાનું કામ ચાલુ છે ત્યાં. તો હવે એ લોકો માટે નાસ્તો બનાવી અને એ લોકો આવે એની આપણે રાહ જોઈએ. તો આપણે બીજા દિવસના રંગાળા પહોંચી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 7:45નો સમય થયો. હવે નાસ્તાની તૈયારી કરી. કાકા શું બનાવશો નાસ્તામાં? પૌવા. રસોડાવાળા હરિભાઈ માળી. હરિભાઈ માળી નાસ્તો બનાવશે. હાલીને આવવાવાળા લોકો પાછળ છે. તો મિત્રો, અત્યારે વાગ્યો છે સવારના 9. સવારનો નાસ્તો થઈ ગયો છે અને હાલવાવાળા લોકો આગળ હાલ્યા છે. હવે અમારે ડ્રાઈવરને પૂછ્યું આપણે ક્યાં જવાનું. શું કાંઈ હવે આગળ શ્વાસવા ફોટા જઈને ચા બનાવશું, ત્યાંથી આગળ પાછા સિણદ્રી માટે રવાના થશું. જય બાબારી.
વાળા લોકો આવી રહ્યા છે ને આપણે અહીંયા ચા બનાવવાની તૈયારી કરી. હાલો કાકા, આવે ઓલા ચા બનાવો. આપણે અહીંયા તપેલીમાં મૂકે, અહીંયા તાવડામાં. કઢાઈ ને, કઢાઈ કયો તાવડો કયો ને તમે? કઢાઈ. કઢાઈમાં ચા બનાવે. હાલીને જવા વાળા આવી ગયા છે. જવા વાળા જતા રહી ગયા, તમે એકલા રહી ગયા. હા હાલો, ચા બને છે, તમે બેસી જાઓ અહીંયા. હાલો, તમને ચા પાઈ દઈ ગરમા ગરમ. જય બાબા રે. કોણ કોફી થાળીમાં કોફી કોણ પીએ? હા, અત્યારે વાટકીમાં જ મળશે, એટલી થાળીમાં હમણાં એટલી નથી. અત્યારે મિત્રો વાગ્યા છે સવારના 10:30 અને આ પાછો ત્રીજી વાર ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. હાલવાવાળા લોકો ત્યાંથી હાલીને આવી રહ્યા છે. તો આપણે કાકા હવે ચાની તૈયારી કરે. કાકા, ચા બનાવો ને. હાલો, એક મેમ્બર આવી ગયા ભાઈ ચા માટે. અહીંયા જમવાનું બનાવવાની જગ્યા સારી મળી ગઈ છે. તો હવે અહીંયા જમવાનું બનાવશું આપણે. શું પ્રોગ્રામ હે આજે બનાવવાનો? લાપસી બનાવવા, હા દેશી ઘી લેવા અમે. હા, લાપસી બનાવવા, ભેંડીની સબ્જી બનાવવા. શેની સબ્જી? ભેંડી. ભીંડા. ભેંડી ફ્રાય બનાવવા. ભીંડાની સબ્જી ને લાપસી. હા. બીજું? રોટલી. ઘી ભેંસાનું. રાજસ્થાનનું દેશી ઘી. હા, દેશી આમાં શું મૂક્યું? એ લાપસીનું પાણી મૂક્યું ગરમ. ગરમ પાણી મૂક્યું લાપસી બનાવવા. હા.
તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 1:15 અને લગભગ જમવાનું બધું તૈયાર થઈ ગયું હતું. જમવાની તૈયારી હતી ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. જો હા જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. રોટલી બનાવવાવાળા કાકા બી અંદર રહી ગયા ગાડીમાં. રોટલી બી અધૂરી રહી ગઈ. કેટલાક માણસો આમ વહી ગયા દુકાન નીચે. હે પ્રભુ, વરસાદ બંધ થઈ ગયો. કાકા અહીંયા રોટલી બનાવે ગાડીમાં. અહીંયા બાજુમાં દુકાનમાં ખાલી દુકાન હતી, સેટ કરી દીધો. અત્યારે વાગ્યા છે બપોરના 2. જમવાનું બધું પતી ગયું. હલવાવાળા આગળ નીકળી ગયા. હવે અમે અમારો સામાન ભરી અને ગાડી અહીંથી રવાના કરશું આગળ. જમીને આપણે નીકળ્યા હતા, થોડે આગળ પહોંચ્યા. હવે અહીંયા માણસોને થોડી વાર આરામ કરવો છે તો અહીંયા પૂછવા ગયા હતા. એ લોકોએ કીધું તમે તમારે આરામ કરો, કાંઈ વાંધો નહીં. આરામ કરવાની જગ્યા ચેન્જ થઈ ગઈ. પહેલાં આ જગ્યા ઉપર આરામ કરવાનો હતો, પછી મકાન માલિક કીધું કે અહીંયા તમે તમારે આરામ કરો. તો આપણે હવે માણસો બધા થોડી વાર અહીંયા આરામ કરશે. હકરો આવે, હકરો હા. કેવો વરસાદ છે, જોરદાર. પલડી ગયા. હા, જો આ તો સસરી હતી. એવો વરસાદ સંપન્ન ભાવ છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 5 અને અહીંયા કંઈક સારી જગ્યા જેવું છે. તો વિચાર કરે કે અહીંયા રોકાવું કે ના રોકાવું. સુવિધામાં તો અહીંયા પાણીની સગવડ છે, લાઇટની પણ સુવિધા છે. સામે એક સેવા કેમ્પ લાગેલો છે અને અહીંયા કંઈક મંદિર જેવું છે, હું તમને બતાવું.
શું નક્કી થયું અહીંયા રોકાવાનું? રોકાવાનું નથી, ચા પાય પીવીને રવાના થઈ જવાનું. અહીંયા રોકાવાનું નથી, ખાલી ચા બનાવવાની. ચા બનાવવાની. ચા બનાવીને ચા પાઈ આગળ રવાના. કમ થઈ જાય રહેવાનું મંદિરમાં. બાબાનું મંદિર છે. કમ થઈ કમ થઈ. અહીં બધી સુવિધા છે. રેડી. પંખા નથી. હું ભરતભાઈ કેવી લાગી ચા? શેના માટે શું થયું? થાકી ગયા તો થાક ના લાગ્યા નથી આ ગોળી પીવાથી? વાહ, તમને કાંઈ તકલીફ નથી ને? કાંઈ નહીં. રેડી. તમારે કાંઈ કેવું? મોજમાં. તમારે કાંઈ ભૂલવાની બીમારી છે કાંઈ? કાંઈ નહીં. ઓલી છત્રી કોણ ભૂલી જાય વારા ઘડીએ? છત્રી તો કંદુઈ લઈ ગયા હતા. કંદોઈ લઈ ગયા હતા એટલે ભૂલાઈ ગઈ. વાહ, સરસ. બોલો. હા ભાઈ, ચાલા થઈ ગયા પગમાં. હા, પગમાં ચાલા પડી ગયા જો. થોડા હેરાન થયા. અહીંયા ઉભા હોય તો એને જ પહેલા. કયું ગામ છે? કમઠાઈ. કમઠાઈ ઉત્તર માધ્યમિક વિદ્યાલય ખીવણી સારણો કી ઢાણી. અહીંયા સામે નિશાળ છે. કાકા પૂછવા ગયા હતા રાત રોકાવા માટે. શું કીધું કાકા? ના પાડ્યો. ના પાડી. 3 કિલોમીટર હે. ચલો લેकर રાત્રે આ રહે. સાહેબ ઠેકેદાર જય બાબા રે. એડો બાર સાહેબ ના પાડે છે કે તમે અહીંયા રોકાઈ નહીં શકો. અત્યારે વાગ્યા છે સાંજના 7 અને આજે જમવાનું બનાવવાની સગવડ માટે અહીંયા પૂછવા ગયા હતા. હાલો ભાઈ, જમવાનું બનાવવાની સગવડ અહીંયા થઈ ગઈ છે. જમવાનું બનાવવાનું સેટિંગ થઈ ગયું? બાર ગલેરીમાં છે. બરાબર, રેડી. અંદર તો લોક છે બધા. અમે લેરી. બસ ખોલી લોકો ઢાળા બજાડું નામની. અહીંયા છોકરાઓ આયા કઈ કે શું કહે? वहाँ पर बगीचा होती, हाँ तो वहाँ पर सेल्फी लेती है आप क्या? तुम कहाँ से आए हो? हम बाड़मेर से। बाड़मेर से? हाँ। बाड़मेर में कहाँ उर्दू बोलते हैं? अब यहाँ बालोतरा है, सिंदरी में रहते हैं, जिला सांजोसू का हमारा। तो ये कौन सी भाषा बोल रहे हो तुम? हम भाषा गुजराती। ये तो दुबई की भाषा है। हाँ, मजा आती। अरे गुजराती तो हूँ छू, मारी हमें बोल गुजराती यार ले। हम मारवाड़ के। हाँ तो दुबई की भाषा क्यों बोले? हाँ, मजा करती। वहाँ सेल्फी लेती, वहाँ बगीचे में जाती, वहाँ जाके क्या करती तू? हाँ, फोटो खींचती, चल फोटो खींचते हैं। साथ में चलती। चल।
वहाँ पर होती बगीचे वहाँ से चलो। गिफ्ट। गिफ्ट हाँ गिफ्ट तुम दो मुझे। हाँ ये भैया हमारे इधर प्रधान है हमारे इसके। ये आप प्रधान हो? ના પ્રધાન એ તો આ છોકરાઓ તો કીએ સૌરાષ્ટ્રની પ્રધાન છોકરા બધા પ્રધાન હે. તો મિત્રો ઘણી મહેનત બાદ હવે અહીંયા સાંજનું જમવાનું બનાવવાની સુવિધા મળી છે. 2-3 જગ્યાએ ફર્યા પણ કાંઈ મેળ પડ્યો નહીં. સ્કૂલવાળાએ ના પાડી. પછી આ સ્કૂલ અહીંયા આ કયું ગામ છે? કમઠાઈ. કમઠાઈની સ્કૂલ હે ને. હજી શું બનાવવાના કાકા? અમે કઢી બનાવું ને રોટલા બનાવું કેળા વાળા. કઢી ને રોટલા. હા